એઠોરનો મેળો. એઠોર જ્યાં ક્યાં આવેલું છે એઠોર? તો મહેસાણા જિલ્લાની અંદર ઊંઝાથી, આઈ થિંક ઊંઝાથી બહુ નજીક જ થાય, 2-5 કિલોમીટર જ થાય. તો ઊંઝાથી 2-5 કિલોમીટર દૂર પુષ્પાવતી નદીના કિનારે એઠોર ગણપતિ દાદાનું સમર્પિત, ટોટલી આખું મંદિર ગણપતિ દાદાને સમર્પિત મંદિર આવેલું છે. તો જે એઠોર એઠોર કહેવામાં આવે છે, બહુ પ્રાચીન મંદિર છે, જેનું કોતરણી કામ પણ બહુ જોવાલાયક છે. એ પણ તમે જોજો જ્યારે પણ જાઓ ત્યારે. તો વાત કરીએ ગણપતિ દાદાનું મંદિર છે જ્યાં એઠોરનો મેળો ભરાય છે. વાત કરીએ ચૈત્ર સુદ તીજથી લઈને પાંચમ સુધી, તીજથી લઈને પાંચમથી ચોથ પાંચમ 3 દિવસનો આ મેળો ભરાય છે. અહીંયા ગણપતિ દાદાની સાથે સાથે વરુણદેવ અને અગ્નિદેવની પણ પૂજા કરવામાં આવે છે. શુકન ફળનો વળતારો આ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામની અંદર પૂછાય કે જો તમે તમારે એઠોરનો મેળો લખશો ને તો તમારા કદાચ યુટ્યુબની અંદર પણ કંઈ નહીં આવે, ગૂગલની અંદર પણ કંઈ નહીં આવે. પરંતુ તમે શુકનનો મેળો લખશો ને, શુકનનો મેળો તરત આવી જશે. તો સાહેબ આ એઠોરનો મેળો છે ને એ એઠોરના મેળા કરતાં શુકનના મેળા તરીકે વધારે પ્રખ્યાત છે. તો આ એની વિશેષતા છે. શુકનનો મેળો કહેવામાં આવે છે. તો શુકન ફળનો વળતારો કાઢવાના મેળા તરીકે પ્રખ્યાત ભવ્ય ભાતીગઢ ધાર્મિક લોકમેળો એટલે ગણપતિ દાદાના ચોથનો મેળો, જ્યાં શુકન વળતારામાં આવનારા વર્ષના લેખાજોખાની જાહેરાત થાય છે. હવે આ મેળો ખાલી આમ સિમ્પલ મેળા જેવું નથી. એ ગામના લોકો અને બીજી વસ્તુ કે આ ગણપતિ દાદાનું જે એઠોર મંદિર છે, આ મંદિરમાં ગણપતિ દાદાની જે પ્રતિમા છે, આના પાછળ મોટી મોટી 2 સ્ટોરી છુપાયેલી છે. અને આ બંને સ્ટોરી જ્યારે મેં તીર્થ સ્થાનોની વાત કરી હતી, લેક્ચર નંબર 1 અને 2, જેની અંદર આ મંદિરની વાત કરી હતી, એની અંદર મેં સમજાવી હતી, એ બંને સ્ટોરી સમજાવી હતી. તો આઈ હોપ સો એ સ્ટોરી તમે જોઈ લીધી હશે. તો આની અંદર હું ટાઈમ વેસ્ટ નહીં કરતો. ઓકે, તો એ સ્ટોરી ત્યાંથી તમે જોઈ લેજો કે કઈ રીતના આ ગણપતિ દાદાની પ્રતિમા છે એની સ્થાપના અહીંયા થાય છે. તો લેખાજોખાની જાહેરાત થાય છે. ફૂલો, અનાજની ખરવાડ, પછી 32ના શુકનનું મહત્વ ખૂબ જ રમ્ય પ્રભાવશાળી દ્રશ્ય રહે છે. હવે આ બધી વસ્તુ સમજો, સિમ્પલ મેળો નથી. નાયક ભાઈઓ સારા શુકન લઈ ભૂંગળ જેવા વાજિંત્રના સૂર રેલાવતા તેમના આગમનની દુહાઈ આપતા ગામચોરે આગમન કરે છે અને રાંધેલા ઘૂઘરાના પ્રસાદી આપવામાં આવે છે. રાંધેલા ઘૂઘરાની પ્રસાદી છે એ આ સમયે આપવામાં આવે છે. હવે તમે જોજો આ મેળાની અંદર આ વિશેષતાઓ છે. આ રીતના સભા ભરાય છે. પછી આવી કંઈક માટલા જો અહીંયા ઉઠાવતી બહેનો છે એ લઈ જાય છે. તો આવી ઘણી બધી પ્રથાઓ છે એ આ શુકનના મેળાની અંદર તમને જોવા મળશે. ચૈત્ર સુદ તીજના દિવસે બાંધેલા ઘૂઘરા સુદ છઠના દિવસે બપોરે છૂટે છે. ત્યાં સુધી ગામમાં કેટલીક બાબતો અણુજો પડાય છે. અણુજો તમને ખબર હોય કે જે દૂધ છે એ ડેરીની અંદર ભરાવાય નહીં. ઓકે, કોઈક બીજાને ફ્રીમાં આપવું પડે, એટલે કે એનો દૂધનો વેપાર ના થાય. તો એ અણુજો જે કહેવામાં આવે છે, અણુજો પડાય છે. આ દિવસોમાં રાત્રિના સમયે ભવાઈ ગણપતિ દાદાનો વેશ, કજોડાનો વેશ, જૂઠણ જેવા વેશોના શુદ્ધ માર્મિકતાથી ભજવવામાં આવે છે. જુઓ કે જે દિવસે મેળો થવાનો હોય ને એના રાત્રિના સમયે ભવાઈનું પણ આયોજન કરવામાં આવે છે. ચોથના દિવસે નમતી બપોરે ગામ ચોકમાં સભા બેસે છે. નાયક ભાઈઓ કથા માંડે છે. ચોક્કસ સમયે કથા પૂરી કરીને સભા સારા શુકન લઈને ગણપતિ દાદાના જયઘોષ સાથે ગણપતિ મંદિર તરફ પ્રસ્થાન કરે છે બધા લોકો. માળીભાઈઓ તરફથી આવેલી વિવિધ પ્રકારની છાબરીઓમાં લાવેલા ફૂલો, ફૂલોના હાર, પછી કથેડી, ચંદરબો, તોરણ ગણપતિ દાદાને ચડાવવામાં આવે છે. બધા દાદાની મૂર્તિ સન્મુખ ચોક જે છે ત્યાં ખરડવામાં બધા લોકો બેસે છે. સભામાં આવેલા ફૂલોના પ્રકાર, રંગ, જથ્થો અને સંખ્યા, સમય વગેરે બાબતોને ધ્યાનમાં લઈને તે ઉપરથી શુકન એટલે કે આગામી વર્ષ ફળનો વળતારો કાઢવામાં આવે છે. આ શુકન એ આ ધાર્મિક મેળાનું ખાસ મહત્વનું આકર્ષણ છે. જ્યારે પણ આ શુકન શબ્દ તમે સાંભળો ને એટલે સમજી લેવો કે અહીંયા ગણપતિ દાદાના મેળાની વાત થાય છે. આપણે શુકન, અપશુકન જે કહીએ છીએ ને, તો એમાં જે શુકન શબ્દનો મતલબ જ શું થાય? શુકનનો મતલબ શું થાય? કે સારી બાબત, જે સારું મુહૂર્ત તમે કહી શકો, એક શકન તમે કહી શકો. જ્યારે પણ તમે કોઈને શકન આપો છો તો એ શકનની અહીંયા વાત થાય છે કે આવનારું વરસ સારું જાય. એ રીતના આમ શુકનનો મેળો છે એનું આયોજન કરવામાં આવે છે. બહુ જ સરસ મજાનો મેળો છે, એનું આયોજન થાય છે આ
એઠોરની અંદર જે ગણપતિ દાદાનું મંદિર આવેલું છે ત્યાં. ઓકે, ઘણી બધી સારી સારી પરંપરાઓ છે, એના દર્શન તમને આ મેળાની અંદર તમને જોવા મળશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.